એની વિશે મને કોઈ પ્રકારની માહિતી નથી. પનીર એટલે શું એ પહેલાં ખબર નથી મને, કારણ કે એમાં આવે ડુપ્લિકેટ આવે ને ઓરિજિનલ આવે એની મને જાણકારી નથી કાંઈ, કારણ કે અમે પનીર ખાતા નથી. અહીંયા પનીર બનાવે છો? ના, પનીર અહીં બનતું જ નથી. પહેલાં બનાવતા? ક્યારે હું અહીંયા આવ્યો ને 6 મહિના થયા ભગવાન. 6 મહિના પહેલાંની મને કોઈ પ્રકારની માહિતી નથી. 6 મહિના પહેલાં હું બીજે જોબ કરતો હતો. અટાણું ખીરું બનાવું છું. કોર્પોરેશન વાળા તપાસ કરવા આવ્યા હતા? ભાઈ એના માટે તો માલિકને મળવા, કારણ કે એની પાસે માહિતી હોય, એ મને કંઈ કહે નહીં, એ માલિક છે. કારણ કે કોર્પોરેશન વાળા અમને માહિતી છે કે અહીંયા આવ્યા હતા ચેક કરવા. હા હા, ત્યારે તમે હતા? હું હતો, પણ પછી બીજે દિવસે હું રજા ઉપર ગયો હતો. ત્યારે મને એમ કીધું, ત્યારે પનીર હતું? ત્યારે ખબર નહીં મને કાંઈ, એ તો કહું છું, કારણ કે પનીરનું ડિપાર્ટમેન્ટ આખું અલગ છે. હું ખીરું બનાવું છું. ડિપાર્ટમેન્ટ કઈ જગ્યાએ છે? આમાં જ છે, પણ મારું કામ આ છે, હું એમાં ક્યાંય ધ્યાન ન દઉં. તમે કારણ કે બીજા ડિપાર્ટમેન્ટમાં કયા પ્રકારનું પનીર બનાવો છો? બીજા પનીર બનતું જ નથી ભાઈ ભગવાન, અહીંયા પનીર અહીંયા બનતું જ 6 નથી. મહિના પહેલા પનીર અરે ભગવાન, 6 મહિનાથી હું અહીંયા આવ્યો છું. 6 મહિના પહેલા મને છો કે અહીંયા પનીર જ નથી અને હવે કહો છો બીજા ડિપાર્ટમેન્ટમાં બને છે. એટલે અમારે બનતું નથી. અમારે અહીંયા પનીર બનતું જ નથી. તૈયાર લઈ આવીને વેચે છે એવું બની શકે. એના માટે માલિકને મળો, કારણ કે ક્યાંથી લઈ આવતા હોય, શું કરતા હોય, એ મને કાંઈ ખબર નથી. કઈ પેઢી કઈ છે આવડિયા તમારી? ફોર્ચ્યુન. અને માલિક કઈ જગ્યા છે અત્યારે? ઘરે હશે, એ આવશે 11 વાગે નાખવા. એમને તમને ખબર નથી સીલ કર્યું તો કોર્પોરેશને પનીર નાખી? ભાઈ માલિક છે, એ થોડું મને કાંઈ વાત કરે કે આમ થયું હતું તેમ થયું હતું. હું મારું કામ કરીને બતાવી નીકળી જતો. કોર્પોરેશનના અધિકારી દ્વારા અત્યારે લાંબા સમયથી પકડવામાં આવે છે, ખોલતા નથી. ના સાહેબ, અમે ખોલાવશું, અને જો પનીર હશે તો એનો નમૂનો બી લેશું. અનહાઇજીનિક કઈ છે તો ફરીથી અમે સીલ કરશું, ફરીથી અમે દંડ કરશું. કડકમાં કડક કાર્યવાહી સર, કડક કાર્યવાહી પહેલા કરી શકતા હતા, કેમ હજુ સુધી થઈ હા, નથી? ત્યારે પહેલા બી કરવામાં આવી હતી તો શા કારણે અત્યારે ધમધમી રહી છે? એટલે પણ અત્યારે પેલા હજી ખોયલું નથી, એટલે ખોલશે એટલે પછી અંદર જઈને અમે જોશું કે ખરેખર શું પરિસ્થિતિ છે. જો એની અંદર પનીરનો જથ્થો હશે તો આપણે ફૂડ પહેલાના માલિક કોણ હતા? પેલાના માલિક મારે સાહેબ યાદ નહીં, પણ ફેક્ટરીનું નામ ફોર્ચ્યુન પનીર છે, એટલું મને ખ્યાલ છે. તો હજી સુધી સર આ બીજા પેઢીએ ચાલે છે સાહેબ, એવું છે? હા, એટલે જો નોટિફિકેશન એટલે નોટિફિકેશનના આધારે અત્યારે સદંતર આ કાર્યવાહી અમે ચાલુ કરી દીધેલી છે, બરોબર છે. જેટલા ઉત્પાદન યુનિટો છે, રિટેલ યુનિટો છે, આ બધી જગ્યાએ જે નોટિફિકેશન આધારે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે કાર્યવાહી કરશે, એ કડક કાર્યવાહી અમે કરશું. મોટો સવાલ, આરોગ્ય શાખાએ રેડ પાડી હતી તો એની નાક નીચે કેમાં ધમધમતી ફરી પાછી ના, જે તે સમયે કાર્યવાહી પાછી ન કરી. જે તે સમયે સાહેબ આપણે આનું છે આમજીના 3 બંદરની જેમ આરોગ્ય શાખા બેઠું હતું. નહીં, એવું નથી. ત્યારે બી આપણે એનું સેમ્પલ લીધે હતું, એને નોટિસ બી આપી હતી, દંડ બી કર્યો હતો, અને આપણે સીલ બી કર્યું હતું. સમજી સીલ લીધું. કર્યા પછી પણ જે ધમધમે સીલ કર્યા પછી પણ એને જે તે કેમ બાંયધરી ખોલ્યું? એની પ્રોસેસ શું હોય છે સાહેબ સીલ કરવાની? ઈ હવે આરોગ્ય અધિકારી ના એવું કોઈ દી ન હોય, એવું કોઈ દી ન હોય. અત્યારે સીલની કઈ પ્રોસેસ હોય સર? હા, અનસીલની પ્રોસેસ એ અમારા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશભાઈ વાઘાણી છે, એને આપ પૂછી શકો છો. બધી સીલની પ્રોસિજર આપને જણાવશે. સીલ અને અનસીલ એવી રીતે થાય છે? કઈ રીતે પ્રોસેસ થાય છે? કેટલા મહિના પછી અનસીલ થઈ શકે? એ સાહેબને ખબર છે. પ્લીઝ અત્યારે અમારો પ્રયત્ન એવો છે કે આને ગમે એમ કરીને ખોલાવવું છે, અને એની અંદર શું પરિસ્થિતિ છે અમારે જોવું છે.